બેટા, તું ગુમ થઈ ગઈ એને આજે 15 વર્ષ થઈ ગયા, છતાં પણ હજી તારી યાદ નથી ભૂલાતી. કોણ જાણે તું ક્યાં હશ, શું કરતી હશ. મને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે ને કે તું જીવતી હશે કે પછી. શેઠ, તમે આવું અશુભ ન બોલો. તમારી દીકરી જીવતી જ હશે, પછી ભલે ને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય. તો પછી મારી દીકરી મારી પાસે કેમ નથી આવતી? શેઠ, તમારી દીકરી ખોવાઈ ગઈ ને ત્યારે માંડ 4-5 વર્ષની હતી. હવે એને બિચારીને ક્યાં ખબર છે કે ક્યાં મારું ઘર છે, કોણ મારા મા બાપ છે, એ કેવી રીતે તમને મળવા આવી શકે? તમારી વાત સાચી છે, તો પછી મારે એને કેવી રીતે ગોતવી? શેઠ, એને ગોતવાનો એક રસ્તો છે મારી પાસે. તમારી દીકરીનું આધાર કાર્ડ છે તમારી પાસે? હા છે, મારી દીકરીનું આધાર કાર્ડ તો મારી પાસે જ છે. શેઠ, એક કામ કરો, તમારી દીકરીનું આધાર કાર્ડ મને આપો. મારા દીકરાની આ સાયબર ક્રાઇમમાં સારી એવી ઓળખાણ છે, એટલે એનો કંઈક ને કંઈક રસ્તો જરૂર નીકળશે. શું મારી દીકરીનો ખરેખર પત્તો મળી જશે? હા હા, હું કહું છું ને શેઠ, ચોક્કસ મળી જશે. તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. મને તમારી દીકરીનું ખાલી આધાર કાર્ડ આપો. સારું સારું, તમે તમારું કામ પતાવો અને ઘરે જાઓ ને ત્યારે મારી પાસેથી આધાર કાર્ડ લેતા જજો. શેઠ, કદાચ હું ભૂલી જાઉં પણ તમે નહીં ભૂલતા હો. અરે બેન, તમે કેવી વાત કરો છો? આ મને મારી દીકરીને મળવાની ખુશી હતી છે તો હું કેવી રીતે ભૂલી શકું? હું તમારી માટે ગરમા ગરમ ચા લઈ આવું. હા. હે ભગવાન, શું ખરેખર મારી દીકરી આટલા વર્ષોથી ગુમ થઈ છે અને મળી જશે? અને જો મળી જશે ને તો મારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મમ્મી, આ શું છે તમારા હાથમાં? બેટા, હા, આધાર કાર્ડ છે મારી શેઠની ખોવાયેલી દીકરીનું. અને આશા, શેઠની દીકરીનું નામ પણ આશા જ છે. બતાવો. અરે હા મમ્મી, એનું નામ પણ આશા જ છે. શેઠની દીકરી નાની હતી ને, એટલે કે 5 વર્ષની હતી ને, ત્યારથી જ ખોવાઈ ગઈ છે. એનો કોઈ હતો પતો નથી. પણ મમ્મી, તમે આ શેઠની દીકરીનું આધાર કાર્ડ શું કામ લઈને આવ્યા ઘરે? બેટા, શેઠની દીકરી ગુમ થઈ ગઈ છે ને, બસ એની ને એની યાદમાં એ તડપે છે, એ હેરાન થાય છે, અરે રાત દિવસ સુધી રડ્યા કરે છે. બેટા, સાચું કહું ને તો મને એ શેઠ ઉપર બહુ દયા આવે છે. અરે એમની પીડા મારાથી જોવાતી નથી, એટલે જ બેટા હું એમની આ પીડા દૂર કરવા માંગુ છું. મમ્મી, એટલે તમે આ આધાર કાર્ડ લઈને શેઠની દીકરીને ઘરે ઘરે જઈને ગોતશો? ના બેટા, આ આધાર કાર્ડ તો બસ એક ખાલી બાનું છે. બાકી સાચું કહું ને તો હું આશાને શેઠની દીકરી બનાવીને એના ઘરે મોકલવા માંગુ છું. મમ્મી, આ શું બોલો છો તમે? હા બેટા, હું જે પણ કંઈ બોલી રહી છું ને એ સાચું જ બોલી રહી છું.
શેઠનું આ દુઃખ મારાથી જોવાતું નથી, એટલે તું શેઠની દીકરી બનીને એમના ઘરે જા. નહીં મમ્મી, એ શક્ય નથી. હું કોઈના બાપને દગો આપવા નથી માંગતી. અરે, એક બાપના કેટલા અરમાનો હોય છે. એ બધા અરમાનોને હું ધૂળમાં નાખવા નથી માંગતી. હે આશા, તું સમજ ને, મમ્મી જેટલું કહે છે એટલું કર ને. રોહન, તું જ આશાને સમજાવ. હું 10 મિનિટમાં હમણાં પાછી આવું છું. અને હા આશા, તારી હા હોય કે ના હોય, પણ એક વાત સમજી લેજે, તારે શેઠના ઘરે એની દીકરી બનીને જવાનું છે એટલે જવાનું છે. આશા, અરે આશા, હા, હા, મમ્મીની વાતનું તે શું વિચાર્યું? કઈ વાતનું? અરે યાર, શેઠની દીકરી બનીને શેઠના ઘરે જવાનું. મારે કઈ નથી જવું આ શેઠના ઘરે એમની દીકરી બનીને. અરે પણ ગાંડી, તું વિચાર તો કર. હે પણ તને વાંધો શું છે? આ શેઠ કરોડપતિ છે. હે, એમનું ઘર આલિશાન છે, આલિશાન. હે, એમની આગળ પાછળ રૂપિયા વાપરવા વાળો કોઈ જ નથી. હે, મારી બેન, તું રાજ કરીશ, રાજ. રોહન, અહીં આપણા ઘરે હું સૂકો રોટલો ખાઈને પડી રહીશ. પણ ત્યાં જઈને મારે નથી ખાવા માલપુઆ. અરે ડોબી, કઈ જ નથી સમજ પડતી તને. અરે પણ તું એકવાર વિચાર તો કર. મમ્મીએ તારા હાથમાં સાચો હીરો મૂક્યો છે. આશા, સાચો હીરો. ને તું છે કે એને કાકરો સમજીને આમ ફેંકી રહી છે. એટલે તું કહેવા શું માંગે છે? અરે મૂળ, તું શેઠની દીકરી બનીને શેઠના ઘરે જઈ, અને આ શેઠ તને પોતાની દીકરી માનીને એનું ઘર ખુલ્લું મૂકી દેશે. અને શેઠ એમનું ઘર જ નહીં, પણ એમના ઘરની તિજોરી પણ તારા માટે ખુલ્લી મૂકી દેશે. મારી બેન, તું રૂપિયાને ફક્ત વાપરીશ જ નહીં, પણ એને ઉડાડીશ રૂપિયા તો. નહીં રોહન, અરે ગાંડી, ના શું પાડે છે? તું વિચાર તો કર. મમ્મીએ ભૂલથી મારા હાથમાં કુબેરના ખજાનાની ચાવી મૂકી દીધી છે. ને તું છે કે માનતી જ નથી. આશા, હમણાં મેં તને કીધું એના ઉપર તે શું વિચાર્યું? કઈ વાત મમ્મી? આ શેઠના ઘરે એમની દીકરી બનીને જવાનું છે એ વાત? હા હા, એ જ વાત. મમ્મી, મેં હજી વિચાર્યું નથી. બેટા, તું ના નહીં પાડતી. મારી વાત માનજે અને શેઠની દીકરી બનીને તું એમના ઘરે જજે. પણ મમ્મી, આમ કોઈ પારકાના ઘરે જવાનું અને આમ સાવ અજાણ્યા ઘરમાં રહેવું, એ બધું મને નહીં ફાવે. બેટા, એ તો તું થોડા દિવસ ત્યાં રહીશ ને, એટલે આપોઆપ તને ખબર પડી જશે. નહીં મમ્મી, મારે નથી જવું.
અરે આશા, બેન ઊભી રહે. બેન, આશા, વાતને સમજવાની તો કોશિશ કર. મમ્મી, હું ત્યાં કેવી રીતે રહીશ? તમારા બંને વગર મને નહીં ફાવે. બેટા, શેઠ છે ને મનના ખૂબ જ ઉદાર છે, અને તું ત્યાં રહેવા માંડીશ ને એટલે તને ફાવી જશે. અને સાચું કહું ને બેટા, તો તને થોડા જ દિવસમાં એની માયા લાગી જશે. એમની દીકરી વગર એ શેઠ ઝૂરે છે, અરે રાત દિવસ રડી રડીને કાઢે છે. બેટા, જો તું એમના ઘરે જઈશ ને તો એ તને જોઈને ખુશ થઈ જશે. અરે એના મનને થોડી ઘણી શાંતિ મળશે, અને થોડા ઘણા વર્ષ હવે એ જે જીવશે ને એ ખુશી ખુશી જીવશે. બેટા, ઠીક છે મમ્મી, હવે તમે આટલું બોલો છો એટલે હું જઈશ. બસ. થેન્ક યુ બેટા. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બેટા, તું શેઠના ઘરે જાય ને એ પેલા હું તને સલાહ આપવા માંગુ છું. કેવી સલાહ મમ્મી? બેટા, શેઠ ખૂબ જ માલદાર છે. અરે એમની દરેક તિજોરી પૈસાથી ભરેલી છે બેટા, અને એમની તિજોરીમાં તાળા એ નથી હોતા. એટલે તું છે ને, તું એમના રૂપિયા ઉપર નજર નહીં નાખતી. હા બેટા. મમ્મી, તમે ભલે મને જેટલી પણ ના પાડો, પણ હું એ શેઠની તિજોરીના રૂપિયા તો પડાવીશ જ, અને એના રૂપિયા હું મન ભરીને ઉડાડીશ. બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં મમ્મી. શેઠ, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી? શેઠ, મેં તમને કીધું હતું ને કે તમે તમારી દીકરીનું આધાર કાર્ડ આપો. મારો દીકરો સાયબર ક્રાઇમમાં જઈને બધી તપાસ કરાવી લેશે. તો મારા દીકરાએ બધી તપાસ કરાવી લીધી છે, અને તમારી દીકરીનો પત્તો મળી ગયો છે. શેઠ, શું વાત કરો છો? ખરેખર મારી દીકરી મળી ગઈ છે? તો એ અત્યારે છે ક્યાં? એક મિનિટ શેઠ. બેટા આશા, અહીંયા આવતો. બેન, તું ખરેખર આ આશા મારી દીકરી જે ખોવાયેલી એ જ છે? હા શેઠ, આજ તમારી દીકરી આશા છે. શેઠ, જો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમે તમારી દીકરીની ફિંગરપ્રિન્ટ લઈ શકો છો. ના બેન, એવું કાંઈ નથી. મને તમારા ઉપર પૂરો ભરોસો છે. હા પપ્પા, હું જ તમારી દીકરી છું. બેટા, હું આટલા વર્ષો ક્યાં ચાલી ગઈ હતી? અરે મેં તને ગોતવા માટે આકાશ પાતાળ એક કર્યા, પણ તારો તે પત્તો જ ન લાગ્યો. પપ્પા, મને વધારે તો યાદ નથી, પણ હા એટલું જરૂર યાદ છે કે જ્યારે હું સ્કૂલેથી છૂટીને ત્યારે હું રસ્તા પર ચાલતી આવતી હતી, પણ પછી મને રસ્તામાં એક બેન મળ્યા. એમને મને ચોકલેટો આપી અને મને એમની સાથે લઈ ગયા. એમ કીધું કે ચાલ હું તને ફરવા લઈ જાઉં. પણ પછી
યાદ નથી. એ બેન અચાનક જ ગાયબ થઈ ગયા, મને એકલી મૂકીને. પછી હું રસ્તા પર એકલી બેઠી બેઠી રડતી હતી ત્યારે એક બીજા દાદા આવ્યા અને એ મને એમની સાથે મંદિરે લઈ ગયા. પછી હું એ મંદિરમાં જ ઉછેરીને એમને મને મોટી કરી. બેટા, એ મારી જ ભૂલ હતી કે સ્કૂલે હું તને એકલી મોકલતો હતો ને મારે આવું નહોતું કરવું જોઈતું. પણ કાંઈ વાંધો નહીં બેટા, જે થયું એ જવા દે. હવે તું આવી ગઈ છે. બેસો. અરે રીના, તું આવ અંદર. સર, આ મહેતા કંપનીની ફાઇલ છે. આમાં આપણે કેટલો માલ સપ્લાય કર્યો છે અને કેટલો બાકી છે ને એની બધી જ ડિટેલ આમાં છે. ઓકે, હું જોઈ લઈશ. સારું, તો હવે હું જાઉં. એક મિનિટ રીના, હું તને કહેતો હતો ને કે મારી દીકરી નાનપણમાં ગુમ થઈ ગયેલી છે, તો હું તને ઓળખાણ કરાવું. આ આશા છે ને, એ જ મારી દીકરી છે. આ આશા તમારી ગુમ થઈ ગયેલી દીકરી છે? હા, આ જ મારી દીકરી આશા છે. પણ સર, તમને કઈ રીતે ખબર પડી કે આ એ જ આશા છે? તમે કઈ રીતે માની લીધું? અરે રીના, એમાં એવું છે ને કે થોડાક દિવસ પહેલા આ સલ્લાબેન મારી દીકરી આશાનું આધાર કાર્ડ લઈ ગયા હતા. તો એમના દીકરા પાસે બધી તપાસ કરાવી ને, એટલે જાણવા મળ્યું કે આ આશા જ મારી દીકરી છે. પણ સર, આ વાત મારા ગળા હેઠે નથી ઉતરતી. આમ ખોવાયેલી વ્યક્તિ કઈ રીતે મળી શકે? તો શું તમને એવું લાગે છે કે અમે લોકો ખોટું બોલી રહ્યા છીએ? શું અમે લોકો ખોટા છે? અરે બેટા, તું ચીડાઈશ નહીં. એ તો ખાલી ખાલી અમસ્તી જ વાત કરે છે. અને રીના, હું ઓફિસે જા, પછી હું તને મળું છું. સારું. અરે બેટા, એની વાતનું તું જરાય ખોટું નહીં લગાડતી, કારણ કે એ થોડીક જરૂર કરતાં વધારે હોશિયાર છે. એને તો બસ એકાબીજી ઉપર ચેક કરવાનું જ આવડે છે. સારું, એ બધું છોડ. મારે ફોન આવે છે, હું બહાર જઈને વાત કરું છું. મમ્મી, આ શેઠની આ સેક્રેટરી કઈ વધારે જ દોડી લાગે છે. અરે તું ચિંતા નહીં કર, હું એને સંભાળી લઈશ. બસ તું તારો ગુસ્સો કાબૂમાં રાખજે. હવે તું બેસ, હું ઘરના કામ પતાવી લઉં. આશા, આવી ગઈ તું? મારી બેન, આ શેઠના ઘરના હાલચાલ શું છે એ તો કે મને. અરે ભાઈ, આ શેઠના ઘરે તો મજા પડી જાય ને એવું છે. આ તિજોરી તો આમ લબોલબ ભરી પડી છે. તો મારી બેન, ફટાફટ હાથ સાફ કરવા જ માંડ, એટલે આપણે જલ્દી જલ્દી રૂપિયાવાળા થઈ જઈએ. અરે તું ચિંતા નહીં કર, આજે છે ને હું મુહૂર્ત કરીને જ આવી છું. 50,000 રૂપિયા પડાવીને આવી છું. ઓરે શું કર્યું તે? શું કર્યું તે? શેઠના ઘરમાં ચોરી કરી, શેઠના ઘરમાં તે હાથ સાફ કર્યો. તું એ વાતનો જવાબ આપ મને.
હા તો બીજું શું કરું હું? આ શેઠના ઘરે એમની દીકરી બનીને રહેવાનો મને બીજો ફાયદો જ શું છે? આ એક જ તો ફાયદો છે. અરે મેં તને શેઠની દીકરી બનીને ત્યાં રહેવાનું કીધું છે. આ માલ નથી પડાવવાનો એનો. મમ્મી અને આમ પણ આ શેઠની આગળ પાછળ રૂપિયા વાપરે એવું કોઈ છે જ નહીં, તો પછી બેનને રૂપિયા વાપરવા દે ને. સાચી વાત છે કે શેઠની મિલકતમાંથી કોઈ ભાગ પડાવે એવું નથી, પણ શેઠની મિલકત ઉપર આપણો કોઈ અધિકાર નથી. અને તમે આમ શેઠની મિલકતમાં ભાગ પડાવો છો અને ઘરે બેઠા બેઠા આવી રીતે કોકનો માલ હડપવાનું વિચારો છો. અને મને તો શરમ આવે છે તમને બનીને મારા દીકરા કહેતા. મમ્મી, આ મનસુખ શેઠે મને એમની દીકરી તરીકે અપનાવી લીધી છે, એટલે હવે એમની મિલકત પર મારો હક તો છે જ ને. હા, મનસુખ શેઠના રૂપિયા વાપરવાનો તને પૂરેપૂરો હક છે, પણ આમ ચોરી કરીને તારા ભાઈને ધરાવવાનો નહીં. મમ્મી, હવે આ મનસુખ શેઠની હું દીકરી છું, એટલે એમના બધા જ રૂપિયા મારા છે. એટલે આ રૂપિયાનું શું કરવું છે ને શું નહીં એના વિશે મારે વિચારવાનું છે, તમારે નહીં. તને શેઠની મિલકત વાપરવાનો પૂરેપૂરો હક છે, પણ આ શેઠની મિલકત હડપવાનો તને જે વિચાર આવે છે ને એની ઉપર તારો જરાય હક નથી. અને આજ પછી શેઠના ઘરનો એક પણ રૂપિયો જો અહીંયા લાવી છે ને એ પણ આની માટે, તો સમજી લેજે તારી ખેર નથી. આ રૂપિયા હું કાલે શેઠની તિજોરીમાં મૂકી દઈશ. લાયકો યાર મમ્મીએ તો ભાંગરો વાંચ્યો છે, હવનમાં હાડકા નાખ્યા છે. હારું, હવે આપણે એ બધું જ કામ મમ્મીની જાણ બહાર કરવું પડશે, નહીતર એ આપણને કંઈ જ કરવા નહીં દે. સર, આ કંપનીના સીઓસી પેપર છે, આના પર તમારી સાઇન જોઈએ છે. સર, તમને એક વાત કહું? હા બોલ ને, શું વાત કરવી છે? સર, આ આશા છે ને એ મને તમારી સાચી દીકરી નથી લાગતી. કેમ તો આવું બોલે છે? શંકા પડે છે તને કાંઈ? સર, આમ આધાર કાર્ડના બારકોડ પરથી કોઈ ખોવાયેલી વ્યક્તિ કેવી રીતે મળી શકે? આ વાત શક્ય જ નથી. વરલાબેન કહે છે કે આધાર કાર્ડના બારકોડને સ્કેન કરીને સાયબર ક્રાઇમ ટીમ ગુજરાતની તમામ લેડીઝોમાંથી તમારી ખોવાયેલી વ્યક્તિ ગોતી આપે છે. આ વાત કઈ રીતે બની શકે? આ વાતને હું નથી માનતી. કારણ કે સર, તમે જ વિચાર કરો ને, ગુજરાતમાં 2.5 કરોડથી વધારે યુવા સ્ત્રીઓ છે ને, તો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એક વ્યક્તિ કેવી રીતે મળી શકે? અને જો આ પદ્ધતિથી શોધવાની પ્રયાસ કરે ને તો પણ ઓછામાં ઓછા 1.5-2 વર્ષ નીકળી જાય. રીના, તારી વાત તો મને સાચી લાગે છે, પણ હવે આનું શું કરવું? સર, તમે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવો અને આજે તમારી દીકરી બની છે ને એ આશાના અને જે તમારી દીકરી છે ને એના ફિંગરપ્રિન્ટ મેચ કરાવો આધાર કાર્ડ સાથે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તારી વાત તો સાચી છે રીના, હું આજે જ વકીલ સાહેબને બોલાવું છું. મમ્મી, પાછી એક મુસીબત ઊભી થઈ. કેમ? વળી પાછું શું થયું? મમ્મી, હમણાં જ્યારે હું ઘરે આવી
ત્યારે મનસુખ શેઠે મને કહ્યું કે એમણે કોઈ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવ્યા છે અને એ એક્સપર્ટ મારા ફિંગરપ્રિન્ટ એમની દીકરીના આધાર કાર્ડ સાથે મેચ કરવા માંગે છે. હે ભગવાન, આ તો મોટી મુશ્કેલી કહેવાય. મમ્મી, હવે આપણે શું કરીશું? આપણી પોલ ઉડી જશે. બેટા, તું ચિંતા નહીં કર, એવું કંઈ જ નહીં થાય. શું કંઈ નહીં થાય મમ્મી? અરે મમ્મી, મારા ફિંગરપ્રિન્ટ એમની દીકરીના આધાર કાર્ડ સાથે મેચ થશે જ નહીં. હવે મને તો સમજાતું જ નથી કે હવે આપણે શું કરવું. મમ્મી, હું ભાગી જાઉં તો? અરે ના ના બેટા, તારે ક્યાંય નથી ભાગવું. અને જો તું ભાગી જઈશ ને તો તું ગુનેગાર સાબિત થઈ જશે ને શેઠ તારી પર કેસ કરી દેશે. પણ મમ્મી, ગુનેગાર તો હું અત્યારે પણ સાબિત થઈ જ જશું ને. હા, મારા ફિંગરપ્રિન્ટ એના આધાર કાર્ડ સાથે કેવી રીતે મેચ થશે? તું ગમે તે કર, તારે ક્યાંય જવાનું નથી. તું ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. આશા, ચાલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ આવી ગયા છે. તારી ફિંગરપ્રિન્ટ લેવાની છે. બેટા, તું ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. આવે છે એ લોકો? હા, મેં આશાને કહ્યું છે, આવતી જશે. સર, આ આશા છે. આના જ હાથના ફિંગરપ્રિન્ટ લેવાના છે. લાવો તમારા ફિંગરપ્રિન્ટ. શું થયું સર? ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા? હા છે. હા, તમારા છોકરીના આધાર કાર્ડ પ્રમાણે આના ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા છે. આ તમારી જ દીકરી. જોયું ને, હું તને કહેતો હતો કે આશા જ મારી દીકરી છે, પણ તને વિશ્વાસ નહોતો આવતો. જોયું? હા, આશા જ મારી દીકરી છે. મમ્મી, આવું કેવી રીતે બની શકે? હા, મારા ફિંગરપ્રિન્ટ એમની દીકરી સાથે કેવી રીતે મેચ થઈ શકે? હા બેટા, તું મનસુખ શેઠની દીકરી છે. તું ઘરેથી ખોવાઈ ગઈ હતી અને રસ્તાઓ પર ઊભી ઊભી રડતી હતી. મેં તને જોઈ એટલે હું તને મારા ઘરે લઈ આવી. પછી મને ખબર નહોતી, પણ શેઠના ઘરે મને કામ મળી ગયું અને હું શેઠના ઘરે કામ કરવા આવી ગઈ. અચાનક દિવાળીની સાફ સફાઈમાં શેઠના કબાટમાંથી મને તારો ફોટો મળ્યો. પણ એ સમયે શેઠ પોતાની દીકરીને શોધવા માટે કેસ કબાડાના ચક્કરમાં હતા અને બસ મને
એની જ બીક હતી કે ક્યાંક હું આ કેસ કબાડામાં ફસાઈ ના જાઉં. બસ એ જ વાતને લઈને મેં શેઠને આ વાત ન કરી અને મેં આપણા ઘરે રાખી અને એ પણ મારી દીકરી બનાવી. બેન, તમે આ શું કર્યું? આટલા વર્ષોથી મારી દીકરી તમારા ઘરે હતી અને હું એની યાદમાં રડ્યા કરતો હતો, છતાં પણ તમે મને વાત ન કરી. અને જો તમે મને વાત કરી હોત ને એ વખતે, તો હું તમને કાંઈ ન કહેત. શેઠ, મને માફ કરી દેજો. હું બીકમાં ને બીકમાં તમને આ વાત કરી ન શકી. આજે જ્યારે આ વાતનો ખુલાસો થઈ ગયો છે ત્યારે માફી માંગુ છું અને હા, તમારી દીકરીને હું તમને સોંપું છું. રડ નહીં બેટા, જે થવાનું હતું એ થઈ ગયું. આજે તો ખુશીનો દિવસ છે કે મને મારી દીકરી મળી ગઈ. અને રાધાબેન, તમે પણ પસ્તાવો નહીં કરો. તમે તમારી ભૂલ સુધારી લીધી ને, એ જ મહત્વની વાત છે. મારા માટે તો બસ મારી દીકરી એટલે મારી દીકરી.